સુરતના ઉધના બસ ડેપો ખાતે 15 લાખના ખર્ચે બસોની સાફ સફાઈ માટે વોશિંગ મશીન લગાવવામાં આવ્યું છે. પરંતુ લાખોના ખર્ચે લગાવવામાં આવેલા વોશિંગ મશીન 15 દિવસમાં 3 વાર બંધ થઈ ગયું હતું. જેથી આ બાબતે વોઇસ ઇન્ડિયા ટીવીની ટીમ દ્વારા ઉધના બસ ડેપોની મુલાકાત લેતા તે બંધ હાલતમાં જોવા મળ્યું હતું. પરંતુ વોઇસ ઇન્ડિયા ટીવીના અહેવાલની અસર બાદ તાત્કાલિક ધોરણે એન્જિનિયરોને બોલાવી વોશિંગ મશીનને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. તેમાં જે ક્ષતિ હતી તેને દૂર કરવામાં આવી છે. 15 દિવસ અગાઉ બેંગ્લોરની એક જાણીતી કંપની પાસેથી આ વોશિંગ મશીન લેવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે 15 લાખના આ વોશિંગ મશીનથી બસોની સાફ સફાઈ માટે કર્મચારીઓને સરળતા થઈ રહી છે, તેમજ વધુ ઝડપી બસોની સાફ સફાઈ પણ આ મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તો આ સેન્સર ટેકનોલોજી યુક્ત મશીનથી માત્ર 5 મિનિટ જેટલા સમયગાળામાં બસની તમામ સાઈડની સાફ સફાઈ કરવામાં આવે છે. તો આવો જાણીએ આ બાબતે ઉધના બસ ડેપોના અધિકારીઓ શું કહી રહ્યા છે. પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. જી સર, ઉધના બસ ડેપો ખાતે જે અત્યાધુનિક જે વોશિંગ મશીન લગાવવામાં આવેલું છે શું છે? ગુજરાત સરકારના સહયોગથી જીએસઆરટીસી દ્વારા સ્વચ્છ ગુજરાતના અંતર્ગત હાઈટેક ટેકનોલોજીના મશીનો લગાવેલા છે. તેમાં સુરત વિભાગમાં પહેલું એક મશીન લગાવેલું છે. જેમાં જે મશીન છે તેમાં સેન્સર બેઝ મશીન હોય છે. તેમાં ફ્રન્ટ આગળનો ભાગ સાફ કરશે, ઉપર રૂફ સાફ કરી અને પાછળનો ભાગ જે બેક સાઈડ છે એ પણ બસનું સાફ કરશે. એના સાથે સાથે પેરેલલ બે સાઈડ પેનલ છે એ પણ સાફ થતું રહેશે. એટલે ટોટલી ચારે બાજુથી મશીન આ જે સેન્સર બેઝ મશીન છે જેનાથી વોશિંગ થઈ રહ્યું છે. અને જે બસ છે ટોટલી શેમ્પુ અને તેમજ વોટરથી બંને પ્રકારનું વોશિંગ થઈ રહ્યું છે. આ મશીન ક્યાંથી મંગાવવામાં આવેલું છે? કેટલા એની કિંમત કેટલી હશે? આ જે મશીન જે સેન્ટ્રલી અમારા જે મેઇન વિભાગ ખાતેથી આ ટેન્ડરિંગ થતું હોય છે. ટેન્ડર દ્વારા જે L1 જે પાર્ટી ફાઇનલ થતી હોય છે એ આ મશીન ઇન્સ્ટોલ કરતી હોય છે. અને આ મશીનની અંદાજિત કોસ્ટ 12 લાખથી 14 લાખની આજુબાજુ હોય છે. આ મશીન બાદ જે તેના વર્કરો છે હાથથી સફાઈ કરતા છે તેમને કેટલી રાહત? આ જે મશીન છે ઓટોમેટિક વોશિંગ કરે છે, જેથી બહારની સાઈડ જે વોશિંગ કરવાનું જે માણસો રાખવા પડતા હતા એમાં ઘટાડો થશે. તેમજ અંદરની જે ક્લિનિંગ છે એના માટે તો યથાવત છે, પરંતુ જે બહારનું જે ક્લીન હતું જે ક્વોલિટીમાં પણ એમાં સુધારો થશે. જે વોશિંગમાં ઉપરથી રૂફ છે, સાઈડ પેનલ છે, બેક પેનલ, ફ્રન્ટ પેનલ બધું જ સફાઈ વ્યવસ્થિત થશે આનાથી. જે રીતે આ મશીન લગાવવામાં આવેલા છે, પરંતુ જે ત્યાંના જે વોશિંગ કરતા જે લોકો છે તે લોકોને આ બાબતે કેવી રીતે ટ્રેનિંગ આપવામાં? ઓકે, આ જે મશીન છે જે નવી ટેકનોલોજી છે ટોટલ સેન્સર બેઝ છે. કેમ કે જે ફ્રન્ટ સાઈડ છે, બેક સાઈડ છે, ટોપ છે બધું જ સેન્સ કરી અને એના યોગ્ય ડિસ્ટન્સથી જે સાફ સફાઈ કરે છે. એટલા માટે અમારા જે નવા મશીનો છે એનું ટ્રેનિંગ હજુ જેમ જેમ ચેલેન્જીસ આવતા રહે કે ભાઈ ખબર પડતી રહે કે ભાઈ આ પ્રોબ્લેમ આવે છે તો શું કરવું. એટલે ટ્રેનિંગ કન્ટિન્યુઅસ હજુ ચાલુ જ છે. જેમ જેમ કોઈ પ્રોબ્લેમ આવતો હોય એમ અમને માર્ગદર્શન આપતા હોય છે એ પ્રમાણે અમે મશીન ચલાવીએ છીએ. જી સર, આપનું નામ અને ગઈકાલે જે રીતે અહીં આ વોશિંગ મશીન બંધ પડેલા હતા, આજે ફરીને શરૂ કરવામાં આવેલા છે, શું? ભાવેશ પટેલ, ડેપો મેનેજર, સુરત વિભાગ. ગઈકાલે મશીનમાં થોડો સેન્સરનો પ્રોબ્લેમ હતો, જે સોલ્વ થઈ ગયો હતો અને મશીન પાછું ચાલુ થઈ ગયું છે. આ જે મશીન લગાવવામાં આવેલા છે એનાથી કેટલી ઝડપી જે બસોની સાફ સફાઈની કામગીરી થઈ રહી છે? સદર મશીનથી એક બસ 5 મિનિટ કરતા ઓછા સમયમાં સફાઈ થઈ જાય છે. આનાથી જે પહેલા જે કર્મચારીઓને અંદર જે જાતે સફાઈ કરવી પડે તેના બદલે હવે મશીનથી થઈ જાય છે, તો એનાથી કેટલો ફરક આવે છે? એનાથી અમારો મેન પાવરની બચત થાય છે. અને આ જે આ મશીનથી સાફ સફાઈ થાય છે, કયા પ્રકારની આમાં બસની કેવી રીતે સાફ સફાઈ થાય છે? સદર મશીન સંપૂર્ણ સેન્સર બેઝ છે અને બસ અમે વોશિંગ પર મૂકીએ એટલે સેન્સર એની લંબાઈ અને પહોળાઈનો સેન્સ કરી લે છે. હા, અને મશીન ચાલુ થઈ જાય છે. અને એમાં 3 બ્રશ આપ્યા છે, ફ્રન્ટ સાઈડ અને સાઈડમાં બે બ્રશ આપ્યા છે. ફ્રન્ટ સાઈડનું જે બ્રશ છે ત્યાંથી ફ્રન્ટ સોપ, બસનું ટોપ તેમજ રિયર સાઈડની બોડી એનું સંપૂર્ણ સફાઈ થાય છે. અને સાઈડના આ બ્રશથી બસની બંને સાઈડની બોડીનું સફાઈ થઈ જાય છે.